નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્ય ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. આગામી 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. મેળા દરમિયાન મોટી સંખ્યામાં પદયાત્રીઓ મહેસાણા જિલ્લાની હદમાંથી પસાર થશે. વસઈ, વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા માર્ગો પર સૌથી વધુ યાત્રિકોની અવરજવર રહેશે. પદયાત્રીઓની સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે મહેસાણાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જસવંત કે જેગોડાએ ભારે વાહનો માટે ડાયવર્ઝન જાહેર કર્યું છે. આ નિયંત્રણો 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર રાત્રે 24 કલાક સુધી અમલમાં રહેશે. મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં 15મી ઓગસ્ટે એક વેપારી પર થયેલા હુમલામાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ સાંથલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ હુમલામાં વેપારીને ગંભીર ઈજાઓ થતાં તેના જમણા કાંડામાં ફ્રેક્ચર થયું છે. પોલીસે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આસપાસના વેપારીઓ અને લોકો આરોપીઓને જોવા ઉમટ્યા હતા. 2.5 માસ પહેલા ફ્રીજ રિપેરિંગ કરવા ન જવાને મામલે આરોપીએ જૂની અદાવતમાં હુમલો કર્યો હતો. આ બનાવ અંગે કિશનસિંહ વાઘેલાએ જોટાણા પોલીસ સ્ટેશનમાં તેલાવીપુરાના ભરતજી વેલુજી ચૌહાણ, આર્યનસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણ, પૃથ્વીસિંહ કેશુજી ચૌહાણ અને કૃપાલસિંહ જસવંતસિંહ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં સાંથલ પોલીસે આરોપીને ઝડપ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ અને લોકો ત્યાં એકઠા થયા હતા. આ ઘટનામાં ફરિયાદીના જમણા કાંડામાં ફ્રેક્ચર થતાં તેઓ સારવાર લઈ રહ્યા છે. વિસનગર શહેરમાં નિર્માણાધીન આઈટીઆઈ ફાટક ઓવરબ્રિજને વધુ લંબાવવાની મંજૂરી મળી ગઈ છે. રાજ્ય સરકારે 26 કરોડના ખર્ચે 280 મીટર વધુ લંબાવવાની મંજૂરી આપી છે. આ વિસ્તરણ બાદ ઓવરબ્રિજની કુલ લંબાઈ 1100 મીટર થશે. હાલમાં જીયુડીસી દ્વારા 62 કરોડના ખર્ચે 820 મીટર લાંબો અને 16.840 મીટર પહોળા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. કુલ 32 પિલ્લર પૈકી 19 પિલ્લરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. બાકીના 13 પિલ્લરનું કામ પ્રગતિ હેઠળ છે. અત્યાર સુધીમાં 22% કામગીરી પૂર્ણ થઈ છે. આ વિસ્તરણનો નિર્ણય સ્થાનિક રહીશોની રજૂઆત બાદ લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને કરાયેલી રજૂઆતમાં 4 રસ્તા પર અકસ્માતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હવે આઈટીઆઈ ચોકડીથી સૂર્યાબા હોસ્પિટલ સુધી બ્રિજ લંબાવાશે. વિસ્તરણ બાદ પ્રોજેક્ટનું કુલ બજેટ વધીને 88 કરોડ થયું છે. છેલ્લા 12 મહિનાથી નિર્માણ કાર્યને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. તંત્ર દ્વારા હાઇટ બેરિયર અને રેલિંગ લગાવીને પરિસ્થિતિ નિયંત્રણમાં કરવામાં આવી રહી છે. વડનગર તાલુકાના સિપોર ગામના 34 વર્ષીય સંજયભાઈ હરજીને વીમા કંપની દ્વારા મેડિક્લેમ નામંજૂર કરવાને મામલે વીમા કંપની સામે મોટી જીત મળી છે. એચડીએફસી ઇર્ગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ તેમનો મેડિક્લેમ નકારી કાઢ્યો હતો. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને વીમા કંપનીને દાવાની રકમ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. સંજયભાઈએ 28 ફેબ્રુઆરી 2023થી 1 વર્ષ માટે મેડિક્લેમ પોલિસી લીધી હતી. 11 સપ્ટેમ્બર 2023ના રોજ તેમને તાવ આવ્યો હતો. શરીરમાં નબળાઈ, માથાનો દુખાવો અને ઉલટીઓના કારણે તેમને વિસનગરની ઉત્કર્ષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંજયભાઈ 17 સપ્ટેમ્બર સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. સારવારનો કુલ ખર્ચ 78,862 રૂપિયા થયો હતો. વીમા કંપનીએ તેમનો મેડિક્લેમ નામંજૂર કરી દીધો હતો. આ પછી તેમણે વિસનગર તાલુકા કન્ઝ્યુમર પ્રોટેક્શન મંડળની મદદથી ગ્રાહક કમિશનમાં ફરિયાદ કરી હતી. કમિશને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અરજી અસત મંજૂર કરી છે. વીમા કંપનીએ 78,862 રૂપિયા 9%ના સાદા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત અરજી ખર્ચના 2,000 રૂપિયા અને માનસિક ત્રાસ પેટે 3,000 રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી ગામમાં એસએમસી દ્વારા દારૂબંધી અંતર્ગત દરોડો પાડવામાં આવ્યો હતો. નાની મોલડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખુલ્લા ખેતરમાંથી રૂપિયા 24.6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 2,515 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 5,03,000, 18,400 લીટર દારૂ ધોવાનો જથ્થો કિંમત રૂપિયા 4,60,000, 1,800 કિલો ગોળ કિંમત રૂપિયા 18,000, 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 16,000, 600 કિગ્રા ફાયરવુડ કિંમત 900 રૂપિયા અને 7 વાહનો કિંમત રૂપિયા 13,75,000 જપ્ત કર્યા છે. આ ઉપરાંત 31,700 રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં સાગર નરસિંહભાઈ વાઘેલા, રાયધનભાઈ દેવાભાઈ સોલંકી, દિનેશભાઈ નરસિંહભાઈ મકવાણા અને બાઉકભાઈ સીધાભાઈ પડાયા એમ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચારે મુખ્ય આરોપી જયુભાઈ ભોજાભાઈ ગોવાળિયા સહિત
16 આરોપીઓ હજુ ફરાર છે. મુખ્ય આરોપીઓના ભાગીદારો અજીતભાઈ ભાભલુભાઈ, અમરદીપભાઈ શિવકુભાઈ, અનિલભાઈ ભાભલુભાઈ અને ગોળ સપ્લાયર ભાનુભાઈ બહાદુરભાઈ ગોવાળિયા પણ વોન્ટેડ છે. ભાનુભાઈ ઉપર અગાઉ 15 ગુના નોંધાયેલા છે, જેમાંથી 12 દારૂબંધી કાયદા હેઠળના છે. આ કેસની તપાસ પીએસઆઈ JS સિસોદિયા દ્વારા કરવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.